બિહાર વિધાનસભાના પરિણામો જેમ જેમ આવી રહ્યા છે એના ઉપરથી અત્યારે એવું લાગી રહ્યું છે કે લગભગ એનડીએની સરકાર બિહારની અંદર બની રહી છે, કારણ કે જે લીડના આંકડા છે એ બહુ મોટો ગેપ થઈ ગયો છે. અત્યારના 11 વાગ્યા સુધીના જે આંકડા અમે મેળવ્યા છે એમાં એનડીએ 191 બેઠકો ઉપરથી આગળ છે. બિહારની અંદર ટોટલ 243 વિધાનસભાની બેઠકો છે, એમાં 191 બેઠકો પર એનડીએ આગળ છે, જ્યારે મહાગઠબંધન ખાલી 49 બેઠકો પર આગળ છે. એટલે જે ગેપ છે એ બહુ જ મોટો છે. નો ડાઉટ હજુ પરિણામોની ગણતરી ચાલુ છે, પણ જે પ્રમાણે જાણકારો કહી રહ્યા છે અને જે પ્રમાણે માહોલ છે એ જોતાં એવું લાગે છે કે મોટે ભાગે એનડીએ સરકાર બનાવશે. હવે એનડીએની અંદર પણ જેડીયુ અને બીજેપીની વચ્ચે જબરજસ્ત ટક્કર ચાલી રહી છે. અત્યારે 11 વાગે જ્યારે મેં આંકડા મેળવ્યા ત્યારે જેડીયુ 82 બેઠકો પર આગળ ચાલે છે અને ભારતીય જનતા પાર્ટી 78 બેઠકો પર આગળ ચાલે છે અને એલજેપી ચિરાગ પાસવાનની પાર્ટી 22 બેઠકો પર આગળ ચાલે છે. તો ટોટલ 191 બેઠકો એનડીએની અને 49 બેઠકો, એમાં મહાગઠબંધનમાં ખાલી 34 બેઠકો ઉપર આરજેડી અને 7 બેઠકો ઉપર કોંગ્રેસ આગળ ચાલી રહી છે. હવે એક વાત તમને હું યાદ અપાવી દઉં કે હમણાં થોડા દિવસો પહેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એવું કીધેલું હતું કે જ્યારે 14 નવેમ્બર 2025ના દિવસે બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થશે ત્યારે 11 વાગ્યા સુધીમાં જ 160 બેઠકો પર એનડીએ આગળ હશે, એવું એમણે કીધેલું હતું. તો અમિત શાહ ફરીથી એક વખત ચાણક્ય પુરવાર થયા છે અને જે લોકો અમિત શાહને જાણે છે એમને ખબર છે કે એમનું જે માઇક્રો લેવલ મેનેજમેન્ટ હોય છે એ બહુ જબરજસ્ત હોય છે. એક બેઠક ઉપર એમનો અભ્યાસ હોય છે અને ઉમેદવારોની પસંદગી પણ એ રીતના થતી હોય છે અને બધી બાબતોની જાણકારી અમિત શાહ મેળવતા રહેતા હોય છે. તો અમિત શાહ ફરીથી એક વખત ચાણક્ય સાબિત થયા. હવે ભાજપની વાત કરીએ તો બિહારમાં 2010ની અંદર ભાજપને 91 બેઠકો મળેલી હતી. 2015માં સાવ મોટું ગાબડું પડી ગયેલું અને 53 બેઠકો મળેલી અને 2020ની અંદર ફરીથી બીજેપી ઊભું થયું અને 74 બેઠકો મળેલી. આ વખતે એ પણ એક વાત ચાલી રહી છે કે કઈ પાર્ટી સૌથી લાર્જેસ્ટ પાર્ટી બનશે, કારણ કે નીતિશ કુમારની જેડીયુએ બહુ મોટો જમ્પ માર્યો છે. ગયા વખતે જેડીયુની લગભગ 44-45 બેઠકો હતી, એને બદલે આ વખતે 82 બેઠકો પર આગળ ચાલે છે. તો જેડીયુ લીડિંગ બને છે, બીજેપી લીડિંગ પાર્ટી બને છે કે આરજેડી લીડિંગ પાર્ટી બને છે. હવે બિહારમાં એક એવું બી કહેવાય છે કે ત્યાં 6 બેઠકો પર જે પાર્ટી જીતે એ બિહારની અંદર સરકાર બનાવે છે. તો એમાં એક વિધાનસભા છે કેવડી, બીજી એક છે સહરસા, ત્રીજી એક सकरा, એક મુંગેર, એક બરબીઘા અને પીપરા. આ 6 બેઠકો ઉપર જે પાર્ટીના ઉમેદવારો જીતે એની સરકાર બનાવે છે એવો 1977થી બિહારની અંદર ટ્રેન્ડ ચાલી રહ્યો છે. મોટે ભાગે લગભગ 1-2 વાગ્યા સુધીમાં ટોટલ ચિત્ર ખબર પડી જશે કે બિહારની અંદર કોણ સરકાર બનાવી દીધું છે. આમ તો અત્યારના એવું જ લાગી રહ્યું છે કે એનડીએ સરકાર બનાવશે, કારણ કે જે ગેપ છે એ બહુ મોટો છે. તો આવા અપડેટ સાથે આજે હું તમને મળતો રહીશ. થેન્ક યુ વેરી મચ.